અનંત કલ્યાણના કરનારા એવા ચરમ તીર્થાધિપતિ શ્રમણ ભગવાન મહાવીરે મારા અને તમારા જેવા પામર જીવો પર ઉપકાર કરવાની બુદ્ધિથી અદભુત ધર્મતીર્થની સ્થાપના માટે આનંદનો વિષય હોય, કારણ કે જે દાદાની ભક્તિ, જે દાદાની ઉપાસના, જે દાદાની અર્ચના કરતા કરતા આપણા દિવસો પસાર થયા હોય, એ દાદા આજે આ અવનીતલ ઉપર અવતરેલા હતા, કલ્યાણક માટે લખવા બેઠા છે. સૌથી પહેલો શબ્દ લખ્યો નારકા આપી મોદંતે યસ્ય કલ્યાણ પર્વશુ, અને પછી એક લાઈન કરી અને નાદારી ફૂકી દીધી કે આને આગળ હું લખી શકું એવી મારી ઈચ્છા भी हम स्नान करके आते हैं, हमारे भावुक लोग उनके नजदीक जाना हो तो भी हम मुखकोश बांध लेते हैं. आप मुखकोश बांधते हो, आप स्नान करके भी आए हो, पर आप इस प्रकार से ये क्या कर रहे हो? आप છેક છઠ્ઠા સાતમાની સ્પર્શના કરી આપે, તમારો સંસાર ઘટાડી નાખે. હું તમને પૂછું, પરમાત્માની ભક્તિ કરતા સામે રહેલી પરમાત્મા મૂર્તિ રૂપે દેખાય કે સાક્ષાત? ખાલી માત્ર વિચાર નહીં, જીવન જીવનારો પણ એક વ્યક્તિ અવતર્યો છે. તારકનો આત્મા જયારે અવતર્યો હોય ત્યારે એ પરમાત્માને ઉદ્દેશીને લઈ એ પોતે પરમાત્માને લઈ જાય છે છેક મેરુ પર્વત ઉપર. હવે આ ઘટના બધાને જ ખબર. અપેક્ષાએ જોવા જઈએ તો ઓલોકાની પાસે સાક્ષાત તીર્થંકર છે, અહીંયા આપણી પાસે સ્થાપના તીર્થંકર છે. છતાં જો આપણે ગુણસ્થાનકની સ્પર્શના કરવી હોય તો કેટલી કરી શકીએ? ભૂલ કબૂલાત કરીને માફી માંગવા આવતો હોય ને જે વ્યક્તિ આપી ન શકે ને એ કૃપણ છે. તમારા કોઈકની સાથે સંબંધો બગડાય, ઓલા વ્યક્તિને સામેથી એવો વિચાર આવ્યો કે નહીં મારી ભૂલ થઈ ગઈ, આ વ્યક્તિનું મેં બહુ બગાડ્યું. જન્મ લેતા નથી. પહેલા નંબરની અંદર તુચ્છ કુળની અંદર, બીજા નંબરની અંદર કૃપણ કુળની અંદર, અને ત્રીજા નંબરની અંદર દરિદ્ર કુળની અંદર પરમાત્મા ક્યારે જન્મ લેતા નથી. આ સૂત્ર બહુ માર્મિક. પ્રસન્નતા ડિસ્ટર્બ થઈ જાય સામેવાળો. અરે ત્યાં સુધી તમે ગાડીની અંદર બેસી ગયા હોય, તમારા ઘરવાળી ગાડીની અંદર બેસવા માટે હજી તો બેસવાની તૈયારી કરે, દરવાજો ખોલી દીધો છે અને મોબાઈલ મચડવા માટે ઊભી રહી છે, તોય આપણે અકળાઈ જઈએ. પ્રભુનો રોજ પક્ષાલ કરવો એ દ્રઢતા છે, પણ મારે જ પહેલા કરવો, બીજો કોઈ નહીં કરી શકે, આ જડતા છે. આવું ન. ભૂલ કબૂલાત કરીને માફી માંગવા આવતો હોય ને જે વ્યક્તિ આપી ન શકે ને એ કૃપણ છે. તમારા કોઈકની સાથે સંબંધો બગડાય, ઓલા વ્યક્તિને સામેથી એવો વિચાર આવ્યો કે નહીં મારી ભૂલ થઈ ગઈ, આ વ્યક્તિનું મેં બહુ બગાડ્યું,